સારોલીમાં લગ્ન પ્રસંગે પાર્ટી પ્લોટમાં થયેલી સોનાના દાગીના અને રોકડની ચોરીમાં પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. સારોલી પોલીસ સ્ટેશન અને સર્વેલન્સ ટીમે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાની બોડા પોલીસ સાથે સંકલિત તપાસ કરી આરોપી અરુણકુમાર ઉમેશકુમાર ભાનેરિયા ઉંમર વર્ષ 26 ખેતીગામ રહેવાસી કડિયા સાસી ગામ પીપલિયા રસોડા પચોર તાલુકો બોડા જિલ્લો રાજગઢ મધ્યપ્રદેશને ઝડપી પાડ્યો છે. સંદર્ભ મુજબ આરોપી મોટા શહેરોમાં લગ્ન પ્રસંગોમાં મહેમાન બની વરપક્ષ કન્યા પક્ષ અથવા મહેમાનોની થેલીમાં મૂકેલી સોનાની ચાંદીના દાગીના અને રોકડનું મૂલ્યવાન મુદ્દામાલ ચોરી કરવાનો મોડસ ઓપરેન્ડી ધરાવતો હતો. સર્વેલન્સ ટીમે શહેર અને આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ ચેક કરી શંકાસ્પદ વિગતો પ્રાપ્ત કરી તે દરમિયાન એસઆઈ ધનંજયભાઈ સંજયભાઈ એસો સજણાભાઈ વરદાભાઈ એસુ ભરતભાઈ વરજાગભાઈ અને અન્ય સ્ટાફની ટીમ દ્વારા ઝડપી કાર્યવાહી થઈ. પકડવામાં આવેલ મુદ્દામાલ સોનાનું મંગળસૂત્ર 22 કેરેટ 30.740 ગ્રામ જેની કિંમત રૂપિયા 3,92,627, સોનાની વીંટી 18 કેરેટ 2.540 ગ્રામ જેની કિંમત રૂપિયા 28,889, સોનાની વીંટી 18 કેરેટ 2.804 ગ્રામ જેની કિંમત રૂપિયા 31,551, રોકડ રકમ આશરે 4,41,000. કુલ મળેલ મુદ્દામાલની કિંમત રૂપિયા 9,07,669 જપ્ત કરવામાં આવી. આ અંગે સારોલી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 303(2) મુજબ ફરિયાદ નોંધાઈ છે. સ્ટોરી રિપોર્ટ હરીશ રાજપૂત, સુરત. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.